પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો તો ફટાફટ એ લેક્ચરની શરૂઆત કરતા પહેલાં એ મને એક વસ્તુ જણાવી દો કે છેલ્લે એ આપણે એક્ટિવ અને પેસિવ છે એ જોતા હતા, એની અંદર એ ક્યાં પહોંચ્યા હતા, છેલ્લે એ કયું સેન્ટેન્સ છે એ કરાવ્યું હતું. જય હિન્દ રેડી છે, ગણપતિ બાપા મોરિયા રેડી, ઓકે ઓકે ઓકે, જય હિન્દ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, ઓકે ડન છે. ચલો હવે ફટાફટ બધા આવી ગયા છો? ઓકે ચલો હવે બધા અહીંયા ધ્યાન, મને ખ્યાલ છે પણ હું ખાલી માત્ર ને માત્ર તમારી પાસેથી એ જાણવા માંગતો હતો, એટલે મને ખ્યાલ પડે, તમે કોમેન્ટ કરો એટલે કેટલા લોકો છે હાજર થઈ ગયા છે. છેલ્લે આપણે એ પૂર્ણ એ ભૂતકાળ એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. રેડી? મતલબ કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, આટલા કાળ છે આપણે એક્ટિવનું પેસિવ કેવી રીતે કરી શકાય એની એ વાત એ કરી ચૂક્યા છીએ. એ એક્ટિવનું પેસિવ છે, બરાબર, એ કઈ રીતે થાય છે એ પ્રોસેસ આપણે જાણી લીધી છે. રેડી છે? ડન છે? ત્યાં સુધી બધાને ક્લિયર છે? ઓકે ચલો મિક્સ એક્સરસાઇઝ આપો, જયમિલભાઈની રિક્વેસ્ટ છે મિક્સ એક્સરસાઇઝ આપો. બરાબર, મિક્સ એક્સરસાઇઝ આપવી જ છે, મને પણ છે એ રાહ છે કે તમે લોકો એ કાળની અંદર એક એક કાળની અંદર એક એક ટેન્સમાં બહુ સારી રીતે એ વાક્ય છે ફટાફટ આન્સર આપતા હતા. મિક્સ એક્સરસાઇઝની અંદર એ કોઈને કેવા પ્રોબ્લેમ થાય છે કે કેમ, કે બધા આ જ સ્પીડની અંદર જવાબ આપે છે, આ જ એક્યુરેસી સાથે જવાબ આપે છે, એ મને પણ જાણવાની ઈચ્છા છે. પણ હજી એની અંદર આ એક્ટિવ પેસિવમાં એક પોર્શન બાકી છે, પોર્શન આપણે થોડોક પતાવી દઈએ અને પછી આજે એ મિક્સ એક્સરસાઇઝ જોઈ નાખીએ. રેડી? એટલે એક્ટિવ પેસિવ છે એની પૂર્ણાહુતિ છે આજે કરી નાખવી છે. રેડી? ગણપતિ દાદા આવ્યા અને એક્ટિવ પેસિવ ગયું. ઓકે ચલો તો ફટાફટ હવે બધા વિદ્યાર્થી મિત્રો એ લાઈવની અંદર આવી ગયા છે. હવે કોમેન્ટ બંધ અને માત્ર ને માત્ર એ બોર્ડ ઉપર ધ્યાન. ચલો હવે આપણે એક સાદો ભવિષ્યકાળ જોવાનો બાકી હતો. સાદો વર્તમાન કાળ છે જોઈ ગયા છીએ, સાદો ભૂતકાળ છે જોઈ ગયા છીએ, સાદો ભવિષ્યકાળ છે એ જોવાનો બાકી હતો. બરાબર, પછી બીજું ચાલુ ભવિષ્યકાળ છે, એ ચાલુ ભવિષ્યકાળનું પેસિવ છે એ થતું નથી, એટલે એ આપણે નહોતો જોયું. બરાબર, અને પૂર્ણ કાળની અંદર પણ છે બે કાળ જ આપણે જોયા છે, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. બરાબર, પૂર્ણ ભવિષ્યકાળ એનું પેસિવ થતું નથી. રેડી? તો સાહેબ આ જે સાદો ભવિષ્યકાળ છે, સાદો ભવિષ્યકાળ થઈ ગયો છે, જયમિલ એમ કે છે. બરાબર, મને લાગે છે ત્યાં સુધી નથી થયો, અને કદાચ એ થયો હશે તો પણ સાંભળી લ્યો, નથી થયો શ્યોરિટી મને ખાતરી છે. બરાબર, હા, કે સાદા ભવિષ્યકાળની અંદર શું છે તો કે એમાં વિલ અને શેલનો પ્રયોગ થાય છે, અને મેં ત્યારે છે એવું તમને કીધું હતું કે સાદો ભવિષ્યકાળ છે એનું પેસિવ એ આપણે છે એ મોડલ ઓક્ઝિલરી વાળા વાક્યમાં જોઈશું. એટલે આજે જે સેન્ટેન્સ આપણે જોવાના છે એ જે સેન્ટેન્સ છે એ મોડલ ઓક્ઝિલરીનું પેસિવ. એકદમ ઈઝી છે, એકદમ સિમ્પલ અને એકદમ સરળ છે. રેડી? સાદા ભવિષ્યકાળનું નથી જોવાનું, મોડલ ઓક્ઝિલરીનું જોઉં છું. સેમ પેટર્ન છે એની સાથે છે એ પેસિવ બને છે. હવે પહેલાં તો સાહેબ કે આ મોડલ ઓક્ઝિલરી એટલે શું થાય, તો મોડલ ઓક્ઝિલરીને ગુજરાતીમાં કહેવાય છે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. બરાબર, સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. હવે કયા કયા છે સાહેબ? આ મોડલ ઓક્ઝિલરી વિશે ડિટેલમાં જાણવું હોય તો આના માટે મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે મોડલ વર્બ્સનો છે આપણે મોડલ ઓક્ઝિલરીનો આખો એક લેક્ચર છે લાઈવની અંદર લેવાનો છે. બરાબર, પણ અત્યારે ખાસ તો કામ એવું ચાલે છે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ છે. રેડી? એટલા માટે અત્યારે આપણે લેક્ચર નથી લેતા, પણ એક્ઝામ ઓરિએન્ટેડ રિવિઝન છે ચાલી રહ્યું છે. ચલો તો મોડલ ઓક્ઝિલરી સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ.
તો મોડલ ઓક્ઝિલરી કયા કયા છે? તો આ બધાને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે વાક્યની અંદર એમે એવું શબ્દ, બરાબર, મોડલ ઓક્ઝિલરીને શું કહેવાય? તો કે ટૂંકમાં છે ને એમે કહેવાય. જ્યારે વાક્યમાં વાક્ય રચનાની અંદર તમે એમે જોવો છો તો એ એમે શેના માટે મૂકવામાં આવે છે? તો કે મોડલ ઓક્ઝિલરી માટે છે એમે મૂકવામાં આવે છે. કયા કયા આવે છે? કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, મસ્ટ, માઇટ, ought to. આટલા મોડલ ઓક્ઝિલરી ખાસ તમારે યાદ રાખવાના છે. બરાબર, રેડી? આ તો અહીંયા અપડેટ આવ્યું છે એટલે અપડેટ જોવા માટે આવ્યો હતો. કંઈક તમે જે રિએક્શન આપો છો એ ડિસ્પ્લે ઉપર એ શો થાય છે. બરાબર, ઇમોજીસ એ ડિસ્પ્લે ઉપર શો થાય છે એટલે હું જોવા માટે આવ્યો હતો કે કોણ કોણ વ્યક્તિ છે, કેવા કેવા રિએક્શન્સ છે આપે છે. રેડી? ચલો હવે એટલે એટલા મોડલ ઓક્ઝિલરી ખાસ તમારે યાદ રાખવાના છે. જો યાદ રાખવા માટે બબ્બેની જોડી બનાવી દો. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, આ ત્રણ. મે, માઇટ, મસ્ટ અને આઉટ ટુ. રેડી? સર આ નંદનીબેન શું કહે છે કે સર કેટલા એસે છે? કાંઈ સમજાતું નથી નંદનીબેન તમારો ક્વેશ્ચન. શું કહો છો તમે? આઉટ ટુ મોડલ ઓક્ઝિલરી છે, પણ આઉટ ટુ નો પ્રયોગ છે એ પેસિવ વોઇસની અંદર નથી થતો. કારણ કે આઉટ ટુ છે એ શું છે? તો કે શુડનું સમાનાર્થી છે. આ મોડલ વર્બ તો છે જ. રેડી? મોડલ ઓક્ઝિલરી છે આઉટ ટુ, પણ એ શુડનું સમાનાર્થી છે એટલે પેસિવ વર્બની અંદર, પેસિવ વોઇસની અંદર એનો છે એ પ્રયોગ થતો નથી. રેડી છે ભાઈ વેદાંતભાઈ? ઓકે, ચલો. એસે છે તમારે એક્ઝામની અંદર એસે 3 પૂછાશે. બરાબર, એસે તમારે 3 આવશે. 3 માંથી કોઈ એક એસે તમારે લખવાનો છે. 6 માર્ક હશે. બરાબર? સર એક્ટિવ પેસિવ પહેલા સેમમાં નથી. બરાબર, એક્ટિવ પેસિવ હોય ને હોય, પણ તમારે છે એ નહીં હોય તો એ કંઈક એના માટે ચેન્જ, તો તમારે ડુએસ ડાયરેક્ટની અંદર એ ટેન્સ લઈ લીધા હશે. રેડી? અને આની પછી એ મારે એવું છે કે બીજો જે તમારો ટોપિક છે એ ફંક્શન્સ શરૂ કરવો છે. એટલે ખાસ અગત્યનો ટોપિક છે એ પરીક્ષામાં. બરાબર, ફંક્શન્સ લેવાનું કારણ શું? પહેલાં મેં એક્ટિવ પેસિવ એટલા માટે લઈ લીધું કે પરીક્ષાના ટાણે એ ટોપિક તમને છે એ તાજો હોય. બરાબર, અને ત્યારે છે એ તમે ઓછી મહેનતે છે એ ફરીવાર એને રિવિઝન કરી શકશો. એટલા માટે એ ફંક્શન છે મેં આ એક્ટિવ પેસિવ પછી લેવાનું છે નક્કી કર્યું છે. ચલો હવે એ બીજી કોઈ પણ જાતની એ ચર્ચા કર્યા સિવાય હવે આપણે આગળ વધીએ. તો આની વાક્ય રચના પહેલાં એક્ટિવ વોઇસની કેવી હોય છે? તો કે એક્ટિવ વોઇસની વાક્ય રચના આવી હોય છે. પહેલાં આવે છે કર્તા, પછી છે એ મોડલ ઓક્ઝિલરી આવે છે. કર્તા પ્લસ એમે. મોડલ ઓક્ઝિલરી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ત્યારબાદ આવશે કર્મ, અને ત્યારબાદ શું આવશે? અન્ય શબ્દ. બરાબર, કર્તા પ્લસ એમે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દ. પેસિવ વોઇસ, પેસિવ વોઇસ તમારે બનાવવું છે તો એ કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ આવી જશે. જે પણ મોડલ ઓક્ઝિલરી હોય એ મોડલ ઓક્ઝિલરી એઝ ઇટ ઇઝ, પછી તમારે મૂકવાનું છે બી. જે પણ મોડલ ઓક્ઝિલરી હોય એ મોડલ ઓક્ઝિલરી એઝ ઇટ ઇઝ, પછી તમારે મૂકવાનું છે બી. ક્રિયાપદનું મૂળ રૂપ છે ત્યાં ક્રિયાપદનું શું થઈ જશે? V3 થઈ જશે. રેડી? કર્મ છે તો બાય કરતા, કર્મ છે એના સ્થાને થઈ જશે બાય કરતા, અને અન્ય શબ્દ છે એ અન્ય શબ્દ એઝ ઇટ ઇઝ. રેડી છે? ડન છે? બ્લર અને ચોંટે છે હમણાં થોડીક જ વારની અંદર એ થઈ જશે. સપ્લિમેન્ટરી એ કરાવવું. બરાબર, સપ્લિમેન્ટરીના લેક્ચર છે આપણે લઈને આવવાના છે. સ્ટોરી એ ટૂંક સમયની અંદર છે. એ સપ્લિમેન્ટરી છે તો પૂરક વાંચન છે, એટલે સપ્લિમેન્ટરી એ તમારે આપણે શું કરશું તો કે સપ્લિમેન્ટરીની અંદર એ હું તમને શોર્ટ વિડીયોની અંદર મતલબ કે સ્ટોરી તમને કહી દઈશ. સ્ટોરી કહીને એના જે અગત્યના પેસેજ લાગતા હશે એ પેસેજ છે આપણે એ જોઈ લઈશું. રેડી છે? આખું યુનિટ છે આપણે જે રીતે યુનિટ એ ભણ્યા છે એ રીતે નથી ભણવાના. બરાબર, કારણ કે થોડો તો વેસ્ટ ઓફ ટાઈમ થશે. ઓકે, એટલે જે અગત્યનું છે આપણે એ ખાસ મહત્વનું કરવાનું છે. સર નવા ચેપ્ટરનું શ્રી ગણેશ કરો. બરાબર, આ પહેલાં પૂરું તો થવા દો. ચલો તો ફટાફટ આના એ સેન્ટેન્સ જોઈ લે, પછી આજે મિક્સ એક્સરસાઇઝ આજે છે આ એક્ટિવ પેસિવ પૂરું થશે. ઓકે, ચલો સેન્ટેન્સ જોઈએ. આવું વાક્ય છે કે આઈ વિલ બાય અ ન્યૂ બુક.
tomorrow. I will buy a new book tomorrow. બરાબર, આવતીકાલે હું નવી બુક ખરીદીશ. આવું સેન્ટેન્સ છે. તો આનું તમારે પેસિવ બનાવવાનું છે. ચલો બધાનું ધ્યાન અહીં આવવું છે. આનું તમારે પેસિવ બનાવવાનું છે. તો પહેલું સ્ટેપ કરતા મળી ગયા છે, કર્મ મળી ગયા છે. કર્મ શું છે? ન્યૂ બુક. તો ન્યૂ બુક છે આગળ આવશે કર્મ, કારણ કે આગળ આવશે. ન્યૂ બુક. વિલ છે એટલે મૂક્યું વિલ. જે પણ મોડલ વર્બ હોય, બરાબર, જે પણ મોડલ ઓક્સિલરી હોય તમારે મૂકવાનું છે. આ ન્યૂ બુક વિલ, પછી મૂકવાનું છે તમારે બી. બાય છે એનું ત્રીજું, બોટ. આઈનું શું થઈ જશે? બાય મી. ટુમોરો નું ટુમોરો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, ટુમોરોનું ટુમોરો એઝ ઇટ ઇઝ રહેશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, જયદીપ પરમાર, બરાબર, કશિશ ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી મોડા જોડાય છે. બરાબર, ચલો તો એક સેન્ટેન્સ થઈ ગયું છે. પ્રેક્ટિસ માટે ફટાફટ એક વાક્ય તમારે બનાવી નાખવાનું છે, એટલે મને ખ્યાલ પડી જાય કે કેટલાને આવડે છે ને કેટલાને હજી પણ એ ટપ્પા પડતા નથી. બરાબર, આવું સેન્ટેન્સ છે કે રોહન કેન સોલ્વ એની સમ. ચલો ફટાફટ આનો જવાબ આપો. રોહન કેન સોલ્વ એની સમ. ચલો આન્સર, ફટાફટ આન્સર જોઈએ. ચલો આન્સર, ચલો 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 સર સ્ક્રીનશોટ લેવા દો. ચલો પેલા એસએસ લઈ લો ફટાફટ. જયદીપભાઈ ભણવામાં ધ્યાન આપો. બધા આવી ગયા છે, હાય હાય નથી કરવું હવે, બરાબર. એ ભણવામાં ધ્યાન આપો. એક તો તમે મોડા જોડાણા છો અને હજી તમે છે એ હાય કરો છો. બરાબર, જયમિલ પટેલ બહુ ફટાફટ ક્વિક અને એક્યુરેટ જવાબ આપ્યો છે. ગુડ છે. ઓકે ઓકે ઓકે, જવાબ આવવા માંડ્યા છે. ઓકે, બધાના જવાબ સાચા છે. બરાબર, પણ ઘણા ટાઈપિંગ મિસ્ટેકમાં ભૂલ કરે છે એવું લાગે છે. બરાબર, સમ છે એ સમ જો સ્પેલિંગ જો સમ આવું નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો બધા સમ આવું લખ્યું છે. આ સમ એટલે થોડુંક થાય. બરાબર, અહીંયા સમ એટલે આનો મતલબ થાય દાખલો અથવા કોયડો. ચલો લગભગ બધાના જવાબ સાચા આવી ગયા છે. ઓકે 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 ઓકે, ડન છે. ચલો તો આનો આન્સર આપી દઈએ કે રોહન કેન સોલ્વ એની સમ. રોહન કોઈ પણ સમને ઉકેલી શકે છે, કોઈ પણ દાખલાને ઉકેલી શકે છે. બરાબર, તો પેલા કર્મ છે એની સમ. એની સમ ઉપર કયું મોડલ ઓક્સિલરી છે? તો કેન. તો કેન નું કેન. પછી છે એ મોડલ ઓક્સિલરીનું પેસિવ બનાવતી વખતે તમારે શું મૂકવું પડશે? બી. એની સમ કેન બી. સોલ્વ છે એનું ત્રીજું રૂપ સોલ્વ. રોહનનું શું થઈ જશે? બાય રોહન. રેડી? એની સોલ્વ કેન બી સોલ્વડ બાય રોહન. એની સમ કેન બી સોલ્વડ બાય રોહન. રેડી? નેગેટિવ સેન્ટેન્સ આપી દઉં છું. વાક્ય રચના છે જોવાની નથી, બરાબર, અલગથી, કારણ કે આવડી જશે. મને તમારા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. તમને પણ તમારા ઉપર હોવી જોઈએ, બરાબર, અને હશે જ. ચલો, અમન could not climb ગિરનાર. આવું સેન્ટેન્સ છે. અમન could not climb ગિરનાર. નેગેટિવ સેન્ટેન્સ છે તો કશું નથી, સેમ પેટર્નમાં જવાનું છે, ખાલી વચ્ચે છે એક શબ્દ વધારે આવે છે, નોટ. બરાબર, અમન છે એ ગિરનાર ન ચડી શક્યો. શું ન ચડી શક્યો? ગિરનાર. તો કર્મ ગિરનાર. ઉપર મોડલ વર્બ છે, બરાબર, કુડ. તો કુડનું કુડ.
નકાર છે એટલે નોટનું નોટ એઝ ઇટ ઇઝ. પછી તમારે શું મૂકવાનું છે? બી. ગિરનાર કુડ નોટ બી ક્લાઇમ્બનું ત્રીજું રૂપ ક્લાઇમ્બ. ગિરનાર કુડ નોટ બી ક્લાઇમ્બડ, અમનનું શું થઈ જશે? બાય અમન. ગિરનાર કુડ નોટ બી ક્લાઇમ્બડ બાય અમન. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઘણા વિદ્યાર્થીઓ સાચા જવાબ આપી રહ્યા છે. બરાબર, તો હવે તો એ મારે એ સીધું જોવા જ જવાનું કેટલાએ છે જવાબ આપી દીધા છે. બરાબર, બાકી જવાબ લગભગ છે કોઈના ખોટા નથી પડતા, 100% એક્યુરેસી. પણ અહીંયા છે એ શું થાય છે ખબર છે? મને એવું લાગે છે, નો ડાઉટ તમે પ્રેક્ટિસ કરી છે, વેલ એન્ડ ગુડ, બહુ સારું કામ કહેવાય. બરાબર, પ્રેક્ટિસ કરતા જ રહેજો. પણ અત્યારે છે એ તમને થોડું કોન્ફિડન્સ બૂસ્ટ થશે. શું કામ? કારણ કે અત્યારે તમે એક એક સેન્ટેન્સને અલગ અલગ રીતે જોવો છો. હમણાં થોડાક જ સમયની અંદર એ આપણે છે મિક્સ એક્સરસાઇઝ આપવાની છે. પછી જો જમાવટ, પછી જે સાચા જવાબ આપે બરાબર એ સાચા, એને ખબર પડશે. બરાબર, પણ ઓનેસ્ટલી જોઈને ના આપતા. બરાબર, આપણે કોઈ અહીંયા ગોલ્ડ મેડલ નથી આપવાનો. જો અત્યારે ભૂલ થશે તો ઓકે છે, એક્ઝામના ટાઈમે છે એ ભૂલ છે નહીં થાય. પણ અત્યારે જો તમે જોઈને જવાબ આપશો બરાબર, તો એક્ઝામના ટાઈમે છે એ પછી તમને એ કન્ફ્યુઝન છે થવાની શક્યતા વધશે. બરાબર, એટલે બને ત્યાં સુધી એ જોયા વગર જવાબ આપજો. બરાબર, ચાલો આનો ફટાફટ જવાબ આપી દો. ચલો, I will not eat anything here. anything here यानी I will not eat anything. હું કાંઈ પણ ખાઈશ નહીં. ચલો हम कर लेंगे. बराबर, I like your spirit. દેવાંશ, હા સર વાંધો નહીં, ઓકે ડન છે. બરાબર, આવા જ અભિગમ સાથે તમારે આગળ વધવાનું છે. શ્યોરિટી. બરાબર, ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થશે. ઓકે ચલો, બરાબર. શ્રી પટેલ, ભૂલ છે બેટા. શ્રી પટેલના વાક્યમાં ભૂલ છે. આદિત્યમાં ભૂલ છે. જો વખાણેલી ખીચડી દાઢે ચોટે એની જેવું છે. હા, હવે સાચા જવાબ આવ્યા. જમીલભાઈ છે, જમીલભાઈ આ એડિટિંગ કરે છે એક્ટિવ બેસિસમાં. ગજબ ગજબ ભાઈ. બરાબર, સરસ. કશિશ, બરાબર. દેવાંશી, ઓકે ઓકે ઓકે. ધ્રુવી, ધ્વનિ, બધા સાચા જવાબ આપી રહ્યા છે. બરાબર, આઈ વિલ નોટ ઇટ એનીથિંગ. બરાબર, હું કાંઈ પણ ખાઈશ નહીં. તો કર્મ છે શું છે? એનીથિંગ. ઉપર છે વિલ, એનીથિંગ વિલ, નકાર છે એટલે નોટ, પછી મૂક્યું બી, ઈટનું ત્રીજું રૂપ ઈટન, આઈનું થઈ જાય બાય મી. લ્યો, આમાં ક્યાં કાંઈ વાર લાગે એવું છે. નાના છોકરાના પપ્પાને આવડે એવું છે. અને પ્રશ્નાર્થ વાક્ય છેલ્લું, અને પછી મેક્સ ધ એક્સરસાઇઝ. એટલે આજે આપણે એક્ટિવ પેસિવના ગણપતિ બપ્પા મોરિયા કરી નાખીએ. રેડી? ચલો, લાસ્ટ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, should they cut trees? તેઓએ વૃક્ષ કાપવા જોઈએ. બરાબર, should they cut trees? ઓકે, તો પહેલા છે એ મોડલ વર્બનું મોડલ વર્બ એમને, મોડલ ઓક્ઝિલરીનું મોડલ ઓક્ઝિલરી એમને. should કર્મ આગળ લ્યો, શું છે? ટ્રીઝ. should trees. પછી મૂકવાનું છે બી. કટનું ત્રીજું રૂપ કટ જ થાય. કટ કટ કટ, ફૂટ ફૂટ ફૂટ, શટ શટ શટ. ન આવડે તો ફટફટ ફટ. બરાબર, should trees be cut? તેનું થઈ જશે બાય ધેમ. લ્યો, ઇલ્લે ઇલ્લે. બરાબર, આ તો સાવ ઇઝી છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બરાબર, ચલો. અને લાસ્ટ એન્ડ ફાઇનલ સેન્ટેન્સ આજનું પછી આપણે જોવાની છે મિક્સ્ડ એક્સરસાઇઝ. બધા વિદ્યાર્થીઓ તૈયાર છો? રેડી છો એકદમ? બરાબર, પણ ધ્યાન રાખજો, ઉતાવળે આંબા ન પાકે, એટલે થોડું વિચારીને છે વાક્ય બનાવજો. આમાં તો વાંધો નહીં આવે, પણ એ મિક્સ એક્સરસાઇઝની વાત કરું છું. ચલો, આનો ફટાફટ આન્સર આપી દો, પછી મિક્સ એક્સરસાઇઝમાં જ આવીએ. કે કેન રાધિકા એક જ મિનિટ. કેન રાધિકા return your money today? ચલો,
કેન રાધિકા રિટર્ન યોર મની ટુડે? ચલો આપો જવાબ. કેન રાધિકા રિટર્ન યોર મની ટુડે? રાધિકા તારા પૈસા આજે પાછા આપશે કે બૂચ મારશે? નટવરલાલ, પ્રભાશંકર, બૂચ. ચલો ચલો ચલો, આન્સર 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 આન્સર. ક્યાં ગયા બધા? ચલો ચલો. વાહ ભાઈ વાહ, જેમિલભાઈ ના ગજબ આન્સર આવે છે ભાઈ. કેન યોર, ઓકે ઓકે, ડન છે. દેવાંશી સાચું છે, બિલકુલ કરેક્ટ છે. કશિશ તમે પણ સાચા છો. રાજભાઈ તમે પણ સાચા છો. બરાબર. વેદાંતભાઈ તમે પણ સાચા છો. બિલકુલ મોટા ભાગના સ્ટુડન્ટ્સે સાચો જવાબ આપી રહ્યા છે. તો પહેલાં કેનનું કેન મૂકી દો. બરાબર. યોર મની કર્મ છે. કેન યોર મની, પછી આવશે બી. બરાબર. રિટર્ન બાય રાધિકા, કારણ કે રાધિકા તો જીવનમાં કોણ છે? બાય છે. એવું કહેવાય નહીં હો ભાઈ. બરાબર. ચલો હાસર હાસર. ચલો રેડી. તો બધા હવે અહીંયા બધા જ પ્રકારના વાક્ય છે એ સોલ્વ થઈ ગયા છે. કેન યોર મની બી રિટર્ન રાધિકા ટુડે? કૃષ્ણા સાચા છો તમે બી. બરાબર. તમે પણ સાચા છો. રેડી. ચલો હવે બધા જ વિદ્યાર્થીઓ હાલો મિક્સ્ડ એક્સરસાઇઝ. બરાબર. ભૂકા કાઢવાને ગરમા ગરમ એક્સરસાઇઝ જોવાની છે. મિક્સ્ડ એક્સરસાઇઝ. ચલો તમે સીધા આન્સર લખશો તો પણ ચાલશે. આનો એસએસ લેવાનો હોય લઈ લ્યો ભાઈ. આ રહી ગયો. ચલો સર એકવાર રિવિઝન કરાવો, દર્શિલ કે છે. My father reads a newspaper daily. ચલો પહેલું સેન્ટેન્સ. સેન્ટેન્સ નંબર 2. બરાબર. I have finished my task just now. પાના ફેરવીને જોતા ન હોય ભાઈ. બરાબર. થોડીક શ્રદ્ધા રાખજો. નંબર 3. હેવ વાળું નહીં. had Mohan made class note before Monday. चलो नंबर 4. They were watching the movie Pushpa at that time. चलो नंबर 5. चलो आस्था एंड अनामिका have cleared all the garbage. ભાઈ બાકા ઝીકી બોલાવી દીધી હો જવાબનું તો. બરાબર. એક જ મિનિટ કૃષ્ણાબેન, અહીંયા અમારે જવું પડશે. બધાના જવાબ ફટાફટ આવી રહ્યા છે. બરાબર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બરાબર. ન્યૂઝપેપર સૌમ્યા એ પેલો સાચો જવાબ આપ્યો છે. ચલો તીર્થ સાચા છો તમે. સાચા છો તમે. પાસે જવાબ છે લખતા જાઓ તમારી બુકની અંદર. ખાલી ચેક કરો. આમાં ટાઈપ ન કરો તો પણ ચાલશે. ખાલી તમારે ચેક કરવાનું છે કોના કેટલા સાચા પડ્યા છે. બરાબર. આમાં તમે ટાઈપ કરવામાં ટાઈમ નહીં બગાડો તો પણ ચાલશે. તમે તમારી બુકની અંદર છે જવાબ બનાવો ફટાફટ. બરાબર.
પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો ચલો ચલો, ઓકે ઓકે. આમાં ટાઈપ ના કરો તો પણ ચાલશે, હું તમને કહું છું એ સાંભળો. સર એમ જ કરું છું. ઓકે કૃપાબેન, ડન છે. હવે બધાએ જવાબ લખી નાખ્યા છે. ફટાફટ હવે હું જવાબ લખું છું. જો માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર. જેને ન સમજાણું હોય તો ફટાફટ અહીંયા ધ્યાન રાખજો. ક્વિક રિવાઇઝ છે. માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર ડેઇલી. બરાબર, તો રીડ્સ છે કારણ કે આપેલા વાક્યની અંદર કર્તા છે માય ફાધર છે, ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો એ કર્તા છે, એ ક્રિયાપદ છે. એ ક્રિયાપદની અંદર એસ કે ઈએસ વાળું રૂપ લાગતું હોય છે. અને જ્યારે ક્રિયાપદની અંદર એસ કે ઈએસ વાળું રૂપ લાગે ત્યારે જે વાક્ય છે એ કયા કાળનું હોય? તો કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય. કયા કાળનું વાક્ય હોય? સાદા વર્તમાન કાળનું વાક્ય હોય. તો આનું તમારે પેસિવ બનાવવું તો પેલા કર્મ છે આગળ આવે એટલે ન્યૂઝપેપર. અ ન્યૂઝપેપર રેડી ઇઝ. બરાબર, સાદો વર્તમાન કાળ છે એનું તમે કર્મ બનાવો, એનું તમે પેસિવ બનાવો તો કર્મ પ્લસ આવે છે એમ ઇઝ આર. બરાબર, ન્યૂઝપેપર ઇઝ ક્રિયાપદનું V3. રેડ આને છે એ વચાય રેડ, લખાય રીડ જ. આ ન્યૂઝપેપર ઇઝ રેડ બાય માય ફાધર ડેઇલી નું ડેઇલી. રેડી, આ ન્યૂઝપેપર ઇઝ રેડ બાય માય ફાધર ડેઇલી. ઓકે, ડન છે. ચલો બીજું સેન્ટેન્સ જોઈએ. આઈ હેવ ફિનિશ માય ટાસ્ક જસ્ટ નાઉ. બરાબર, હેવ હેઝ પ્લસ V3. હેવ હેઝ પ્લસ V3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. આ જે સેન્ટેન્સ છે એ છે પૂર્ણ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. હેવ હેઝ વત્તા V3 એટલે અહીંયા સોરી V3 મૂકતા ભૂલી ગયો છું. બરાબર, પૂર્ણ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. આઈ હેવ ફિનિશ્ડ માય ટાસ્ક જસ્ટ નાઉ. બરાબર, તો પેલા છે કર્મ આવશે માય ટાસ્ક. માય ટાસ્ક. હવે અહીંયા આઈ છે એટલે હેવ આવ્યું છે. અહીંયા કર્મ માય ટાસ્ક આવી ગયું છે એટલે આવશે હેઝ. માય ટાસ્ક હેઝ બીન. જ્યારે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ બનાવો ત્યારે શું મૂકવું પડે? બીન. માય ટાસ્ક હેઝ બીન ફિનિશ્ડ. આઈ નું થઈ જશે બાય મી. જસ્ટ નાઉ નું જસ્ટ નાઉ એઝ ઇટ ઇઝ. કેટલાનું સાચું છે આ વાક્ય? બરાબર, એ કે સાહેબ તમે ભૂલ કરી હતી. હા, મેં ભૂલ કરી હતી એ પાકું છે. બરાબર, ઉતાવળમાં પણ તમને ખબર પડી જવી જોઈએ. અહીંયા V3 જ આવે. સર આઈ હેવ વન ક્વેશ્ચન હાઉ ટુ સ્પીક. બરાબર, અનમ્યુટ કરો. અનમ્યુટ કરો. કોને ક્વેશ્ચન છે? મનને ભાઈ. મુનભાઈ તમને ક્વેશ્ચન છે, અનમ્યુટ કરો માઇક અને પછી તમે પ્રશ્ન પૂછી શકો છો. ચલો 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 ચલો, ક્યાં ગયા મનભાઈ? ગુમ થઈ ગયા છે, ખોવાઈ ગયા છે. ચલો ત્રીજું સેન્ટેન્સ. હેડ મોહન મેડ ક્લાસ નોટ બિફોર મંડે. હેડ પ્લસ મેડ V3. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ બાદ વાક્ય છે પૂર્ણ ભૂતકાળ. બરાબર, હેડ મોહન મેડ ક્લાસ નોટ બિફોર મંડે. તો ક્લાસ નોટ પહેલા છે હેડ જ આવશે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. હેડ ક્લાસ નોટ પૂર્ણકાળ છે એટલે શું આવશે? બીન. હેડ ક્લાસ નોટ્સ બીન મેડ બાય મોહન બિફોર મંડે. ઓકે સર, અમને WSB માંથી એક્ઝામ હતી.
ચલો, they were watching the movie પુષ્પા at that time. બરાબર, તે સમયે તે લોકો પુષ્પા ફિલ્મ જોઈ રહ્યા હતા. શું જોઈ રહ્યા હતા? તો કે ધ મૂવી પુષ્પા. ધ મૂવી પુષ્પા. વોઝ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ છે. આ જે વાક્ય છે એ કયા કાળનું વાક્ય છે? ચાલુ ભૂતકાળનું વાક્ય છે. બરાબર, ઓકે. મને 1 મિનિટ આપો. ચલો, તો ધ મૂવી પુષ્પા, બરાબર, વોઝ વેર વત્તા આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળમાં છે એ કર્મ પછી શું આવશે? વોઝ અથવા વેર. પુષ્પા છે એકવચન નામ છે, ધ મૂવી પુષ્પા એકવચન નામ છે એટલે વોઝ. ચાલુ કાળનું પેસિવ બનાવો એટલે શું આવશે? બીંગ. બરાબર, જેમ પૂર્ણકાળની અંદર આપણે બીન મૂકતા હતા એમ ચાલુ કાળની અંદર શું આવશે? બીંગ. ધ મૂવી પુષ્પા વોઝ બીંગ. વોચનું ત્રીજું રૂપ વોચિંગ છે, એનું ત્રીજું રૂપ વોચડ. જેનું થઈ જશે બાય ધેમ એટ ધેટ ટાઈમ. રેડી છે? સર અમને ટેક્સ્ટ બુક જિંદાબાદ, પણ સર હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણું છું. અરે બેન એવું કોણ છે ભાઈ? પ્રાચીબા. બરાબર, પ્રાચીબાનું છે. હા બેન, એવું નથી કરતો. હું એમ કહું છું કે ક્લાસ નોટ તમારા માટે ખાસ મહત્વની છે. બરાબર, ગ્રામર એ તમારા માટે પ્રેક્ટિસ માટે છે. બરાબર, એમ ટેક્સ્ટ બુકમાંથી તો ગ્રામર નથી આવવાનું, એ તો ફાઇનલ છે. રેડી? આસ્થા એન્ડ અનામિકા હેવ ક્લિયર ઓલ ધ ગાર્બેજ. બરાબર, તો કર્મ શું છે? તો કે ઓલ ધ ગાર્બેજ. ઓલ ધ ગાર્બેજ. ઓલ ધ ગાર્બેજ હેવ ક્લિયર્ડ. પાછી મિસ્ટેક આવી. બરાબર, ઓલ ધ ગાર્બેજ હેવ ક્લિયર્ડ તો હેઝ બીન ક્લિયર્ડ. હવે જોજો, અહીંયા ઘણા લોકોને મુશ્કેલી પડશે. બરાબર, બાય આસ્થા અને બાય અનામિકા એવું નહીં કરવાનું. આ એક જ કરતા છે. બરાબર, આ એક જ કરતા છે એટલે બાય આસ્થા અને બાય અનામિકા એવું નહીં કરવાનું. એટલે બાય આસ્થા એન્ડ અનામિકા આ એક જ કરતા છે એટલે એક જ વાર બાય મૂકવાનું. કરું છું. એકાદ આન્સર છે કદાચ તમારો એ ખોટો પડ્યો હશે તો એની પાછળનું કારણ છે આપણે અહીંયા V3 છે એની અંદર મેં ભૂલ કરી હતી અહીંયા ફિનિશ્ડમાં. ઓકે, 5માં કદાચ આ ક્લિયરમાં છે એ ભૂલ કરીશ. ઓકે સર, અમારે એક્ટિવ પેસિવ 1 થી ચાલ્યું. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ફાઇનલી એ એક્ટિવ પેસિવ છે એ ફિનિશ્ડ જાહેર કરીએ છીએ. ઓકે, બધી જ પ્રકારના સેન્ટેન્સની આપણે એ પૂરેપૂરી એ પ્રેક્ટિસ કરી નાખી છે. હવે એ નેક્સ્ટ લેક્ચરની અંદર એ આપણે એ ફંક્શન્સ સાથે છે એ મળવાના છીએ. એટલે કે બરાબર, આવતીકાલે છે ફંક્શન્સનો ટોપિક છે લેવાનો છે. તો બધા વિદ્યાર્થીઓ મિત્રો એ પાછા એ વહેલાસર લાઈવમાં જોડાઈ જજો. બરાબર, ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. કોઈને કંઈ ડાઉટ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.